હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ડભોઈ નગરપાલિકા દ્વારા ચોમાસાને ધ્યાને લઈ વરસાદી કાંસની સફાઈ કરવામાં આવી હતી। આગામી સમયમાં ચોમાસાના ઋતુ શરૂ થનાર હોય નગરમાં પડતો વરસાદ તેમજ ઉપરમાસથી આવતું વરસાદી પાણીના નિકાલ માટે ડભોઈ નગરપાલિકા દ્વારા હીરા ભાગોળ ખાતે આવેલ ગોવિંદેશ્વર તળાવથી શરૂ કરી નાંદોદી ભાગોળથી વડોદરા ભાગોળ થઈ વેગાવાડીઓ સુધીના વરસાદી કાંસ તેમજ નગરની દક્ષિણ દિશામાં આવેલ નર્મદા કેનાલની સમયાંતર બનેલ વરસાદી કાંસ સંપૂર્ણ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે। રિપોર્ટ રફીક મંસૂરી। ડભોઈ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી છેલ્લા 1 માસ કરતાં વધુ સમયથી કરવામાં આવી રહી છે। નગરની અંદર પડતો વરસાદ અને નગરની બહાર આવેલ સોસાયટી વિસ્તારમાં પડતો વરસાદનું સંપૂર્ણ પાણી નગરમાં કોઈ પણ ઘરને નુકસાન ન કરે તેની તકેદારીના ભાગરૂપે નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કાંસોની સફાઈની કામગીરી હિટાચી મશીન, જેસીબી મશીન અને ટ્રેક્ટરો દ્વારા સંપૂર્ણ કાંસોની સફાઈની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે। જેના ભાગરૂપે કેનાલ ડભોઈને ફરતે એક કેનાલ આવેલી છે। આ કેનાલમાં વિવિધ જગ્યાઓએ વરસાદી પાણીના નિકાલ માટે પૂરતા પ્રમાણમાં સાયફન ન હોય, કાંસ કેનાલ ક્રોસ કરીને પાણી ન જઈ શકતું હોવાના કારણે આ કાંસની આજુબાજુ, કેનાલની આજુબાજુ સંપૂર્ણ સફાઈ કરી પાણીનું વહન ઝડપથી થાય અને નગરમાં કોઈ પણ ઘરમાં પાણી ન ભરાય તે મુજબનું આયોજન ડભોઈ નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે।